સાયબર ફ્રોડ આચરનારા આરોપીઓની સામે આવી નવી તરકીબ. સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક સાયબર ફ્રોડનો ભેદ ઉકેલ્યો. આરોપી નરેન્દ્રસિંહ મિત ભંડારીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ. ઘરકામ કરીને ગુજરાન ચલાવતી મહિલાનો મોબાઈલ હેક થતા બેંક એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયાનો થયો ફ્રોડ. મોબાઈલ હેક થતા મહિલાના કેનેરા બેંકના એકાઉન્ટમાંથી 1 લાખ રૂપિયા ઉપડી ગયા. આરોપીઓએ મહિલાના એકાઉન્ટમાંથી ઉપાડેલ રૂપિયાને સ્વિગીના ગિફ્ટ કાર્ડમાં કર્યા કન્વર્ટ. સ્વિગીના ગિફ્ટ કાર્ડ દ્વારા મહિલાના એકાઉન્ટમાંથી રોકડ આરોપીઓએ મેળવી. ટેલિગ્રામમાં ગ્રુપ બનાવી મિત ભંડારી ગિફ્ટ કાર્ડ લોકોને વેચતો હતો. મહિલાના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી તેને ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યા. ટેલિગ્રામ ગ્રુપ દ્વારા ગિફ્ટ કાર્ડનું આરોપી મિત ભંડારીએ નરેન્દ્રસિંહ બિસ્ટને વેચાણ કર્યા. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 100% રકમ રિકવર કરી. ફરિયાદી મહિલાએ પોતાના પુત્રની ફી ભરવા માટે રકમ બેંકમાં એકત્રિત કરી હતી. રિપોર્ટર રશ્મિ રાણા.